હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી એજ્યુકેશન ચેનલ. આજે આપણે લેક્ચર 4 ઇંગ્લિશની અંદર એક્ટિવ પેસિવ વોઇસ, જેમાં કેટલાક સ્ટુડન્ટ્સની કમેન્ટ હતી લાસ્ટ લેક્ચરની અંદર કે અમારે એક્ટિવ પેસિવનું રિવિઝન કરવું છે. જેમાં આપણી ચેમ્પિયન રિવિઝન બેચની અંદર બધા જ વિષયોનું રિવિઝન છેલ્લી પરીક્ષાના પહેલા દિવસ સુધીમાં પૂરું થાય એવા આયોજન સાથે ધ એક્સપર્ટ એકેડેમીએ બીડું ઝડપ્યું છે કે તમને પૂછાયેલા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરાવીએ અને ક્વેશ્ચન નંબર 41 અને 42 કે જેની અંદર એક તો તમારો ટોપિક હોય છે ટેન્સ. શું હોય છે? ટેન્સ હોય છે. બીજું તો કે બીજા ટોપિક આપણે જે છે એ હોય છે સિંગ્યુલર પ્લુરલ. સિંગ્યુલર પ્લુરલ કાં તો હોય છે જેન્ડર ચેન્જિંગ અથવા તો હોય છે પેસિવ વોઇસ. આ ચારમાંથી કોઈ પણ બે ટોપિકના બે ક્વેશ્ચન બે માર્ક્સના ક્વેશ્ચન નંબર 41 અને 42માં તમારે પૂછાય છે. તો એની અંદર વોઇસ તો મોટા ભાગે પૂછાય જ, એટલા માટે આપણે પહેલા વોઇસનું રિવિઝન કરશું કે જેથી તમને સ્ટેપ બાય સ્ટેપ વધારે ખ્યાલ આવે. હવે આપણે તમારો ટાઈમ વેસ્ટ ન કરતા ઝડપથી શરૂ કરીએ. તો પહેલી વસ્તુ એ છે કે એક્ટિવ એટલે શું અને પેસિવ એટલે શું. તો એક્ટિવ એટલે એને કહીશું આપણે કર્તરી વાક્ય. કેવું? તો કે કર્તરી વાક્ય. અને પેસિવ એટલે થશે કર્મણી વાક્ય. કર્મણી વાક્ય જેમાં કર્તાનું મહત્વ હોય અને કર્તરી, કર્મનું મહત્વ હોય અને કર્મણી. અને ઇંગ્લિશની અંદર એવું નથી હોતું. એમાં શું હોય છે તો કે જેમાં કર્તા આગળ હોય, એટલે કે જેમાં સબ્જેક્ટ આગળ હોય એને આપણે એક્ટિવ વોઇસ કહીએ છીએ. અને જેમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ જેની અંદર આગળ આવી જાય છે એને કહીએ છીએ આપણે પેસિવ વોઇસ. આપણે એક એક્ઝામ્પલ દ્વારા પહેલા સમજીએ કે કેવી રીતે એક્ટિવમાંથી પેસિવ બને છે. તો આની અંદર જો આ મેહુલ જે છે એ શું છે તો કે મેહુલ છે આપણો કર્તા. શું છે? કર્તા. એટલે કે એને કહીશું આપણે સબ્જેક્ટ. ચાલો પછી રાઇટ્સ. તો રાઇટ્સ એ શું છે તો કે એ છે વર્બ. શું છે તો કે વર્બ એટલે કે ક્રિયાપદ. શું છે? ક્રિયાપદ. બીજું છે NSA. આ છે આપણું ઓબ્જેક્ટ એટલે કે કર્મ. શું છે? ઓબ્જેક્ટ એટલે કે કર્મ. બીજું જોવાનું જો એવી એટલે કે એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ છે. હવે આની અંદર આ સેન્ટેન્સ જે છે એમાં સબ્જેક્ટ આગળ છે એટલે એ થશું આપણું એક્ટિવ વોઇસ. એમાંથી આપણે પેસિવ બનાવીએ એટલે એક જ નિયમ લાગુ પડે છે બધામાં. શું? તો કે જે આપણો ઓબ્જેક્ટ છે એ ક્યાં આવે છે તો કે આગળ આવે છે. એટલે કે પહેલું શું લખવાનું છે? NSA. હવે જે કર્તા છે આપણો સબ્જેક્ટ છે એ ક્યાં જાય છે? લાસ્ટમાં જાય છે. અને જે ક્રિયાપદ જે છે વર્બ એ ક્યાં આવે છે? વચ્ચે આવે છે. બસ આ નિયમ સાથે આપણે પેસિવ વોઇસમાં ચાલશું. તો કે ઓબ્જેક્ટ આગળ આવે છે, કર્તા છે એ એટલે કે લાસ્ટમાં જાય છે અને ક્રિયાપદ જે છે એ વચ્ચે આવે છે. પણ નિયમો આપણે યાદ શું રાખવાના છે? પહેલા કે પેસિવ વોઇસમાં શું તો કે પેસિવ વોઇસમાં શેના માટે છે આ નિયમો તો કે પેસિવ વોઇસ માટે. પેસિવ માટે. તો પહેલો નિયમ શું છે કે વાક્યની શરૂઆતમાં કોણ આવે છે તો કે કર્મ આવે છે. વાક્યની શરૂઆતમાં કોણ આવે છે તો કે કર્મ આવે છે. કોણ આવે છે? કર્મ આવે છે. પહેલો નિયમ. પેસિવ વોઇસની અંદર પહેલા આપણે કર્મ આગળ લાવવાનું છે. બીજી વસ્તુ કે જે ટેન્સ હોય છે કે ટેન્સ પ્રમાણે, શેના પ્રમાણે? ટેન્સ મુજબ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ આવે છે. કેવી રીતે? તો વર્તમાન કાળ હોય તો એમિઝાર આવે, ભૂતકાળ હોય તો વોઝ વેર આવે. એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો એમિઝાર આવે, સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર આવે. બાકી તો બધા જ ટેન્સની અંદર તમને સહાયકારક ક્રિયાપદ આપેલું છે એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું કે હંમેશા V3 આવે છે. આ વસ્તુ આપણે વધારે નોટ કરવાની છે કે પેસિવ વોઇસમાં હંમેશા V3 આવે છે.
શું આવે છે તો કે V3 આવે છે. V3 કોને કહેવાય છે કે ક્રિયાપદનું જે ભૂત કૃદંતનું જે રૂપ છે, શું છે? ભૂત કૃદંતનું જે રૂપ છે, ભૂત કૃદંતનું રૂપ એટલે કે V3 પાસ્ટ પાર્ટિસિપલ હંમેશા આવે છે. જેમ કે ઈટનું શું થાય છે તો કે ઈટન, ઈટનું શું થશે? ઈટન. રાઈટનું રિટર્ન, રિટર્ન. સિંગનું સંગ, કમનું કમ, પ્લેનું પ્લેડ. એ પ્રમાણે જે V3 જે છે એ હંમેશા પેસિવ વોઇસમાં આવે છે. સાદો વર્તમાન કાળ હોય, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, કોઈ પણ ટેન્સ હોય હંમેશા V3 આવશે. શું આવશે? V3. પછી આપણે એક ભાષામાં કહીએ તો છેલ્લે આવે છે બાઈ વત્તા ભાઈ. બાઈ વત્તા ભાઈ. બાઈ વત્તા ભાઈ શું છે? બાઈ વત્તા ભાઈ. આ ભાઈ કોણ છે તો કે આ ભાઈ છે આપણા કર્તા. કોણ છે? કર્તા. આ ભાઈ કોણ છે? આપણા કર્તા. છેલ્લે બાઈ વત્તા ભાઈ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? બાઈ વત્તા ભાઈ એટલે કે છેલ્લે આવશે. બરાબર છે? ચલો હવે આના મુજબ આપણે એકવાર આ સેન્ટેન્સને બનાવવાનો આપણે ટ્રાય કરીએ. તો કે વાક્યની શરૂઆતમાં કર્મ આવે છે તો કર્મ જોઈએ કયું છે? NSA. તો પહેલું આવશે NSA. NSA. ચલો NSA ક્લિયર. કયો ટેન્સ છે? મેહુલ રાઇટ્સ એન એસે એટલે કે સાદો વર્તમાન કાળ. જો ક્રિયાપદની પાછળ એસ લાગેલો છે, એસ કે યસ લાગેલો હોય એટલે કે V5 હોય તો એને શું કહીશું આપણે? સાદો વર્તમાન કાળ. જેમાં શું આવે કે ટેન્સ મુજબ HV એટલે કે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ કયા છે? એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, વિલ, વુડ એ બધા. તો આમાં શું આવશે સાદા વર્તમાન કાળમાં? તો કે એમ, ઇઝ અથવા આર. શું આવશે? એમ, ઇઝ અથવા આર. તો એસે ઇઝ થઈ ગયું. પછી તો કે પેસિવ વોઇસમાં હંમેશા V3 આવે છે તો કે રાઈટ પછી શું આવશે? સોરી, રાઈટનું શું થશે તો કે રિટર્ન. શું થશે? રિટર્ન. રિટર્ન. અને છેલ્લે શું આવે છે તો કે બાઈ વત્તા ભાઈ. તો ભાઈ કોણ છે તો કે મેહુલ. એના આગળ લાગશે બાઈ. તો બાઈ મેહુલ. બસ, બાય મેહુલ. આ બની ગયું આપણું પેસિવ વોઇસ. આટલા બેઝિક લેવલથી આપણે શરૂ કરીએ એટલે ઓટોમેટિકલી તમને બધા જ સેન્ટેન્સ તમે વ્યવસ્થિત બનાવી શકો છો. ચલો તમારે સ્ક્રીનશોટ લેવો હોય, લખવું હોય તો તમે લખી શકો છો. ત્યાં સુધી હું કટકો પાણી પી લઉં. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસ શું છે? તો પહેલા આપણે સમજી લો કે આ વાક્યમાં આપણે જોયું હતું કે અહીંયા કોણ હતું તો કે મેહુલ. કોણ છે તો કે મેહુલ છે. મેહુલ એ શું છે તો કે કર્તા છે. પણ આની જગ્યાએ કદાચ આઈ આપેલો હોય, વી હોય, યુ હોય, હી, શી, ઈટ, ધે આવું પણ હોઈ શકે આની જગ્યાએ. એટલે કે આ આપણા જે પ્રોનાઉન્સ જે છે એ પણ હોઈ શકે છે. તો કયા કયા છે પહેલા જોઈએ. અને એ જે આઈવી, યુ, ઈશી, ઇટ, ધે જે છે કે કોઈ નામ હોય તો જ્યારે એનું પેસિવ બને ત્યારે નામ જ રહે છે. પણ જો એ જગ્યાએ આપણને શું આપેલું હોય તો કે આઈ આપેલું હોય. શું આપેલું હોય? આઈ આપેલું હોય તો આઈનું શું થાય છે પેસિવ વોઇસમાં એ આપણે જોવાનું છે. તો કાં તો આપેલો હોય આપણને આઈ, કાં તો આપેલો હોય વી, અથવા તો આપેલો હોય યુ, અથવા તો આપેલો હોય હી, શી, ઈટ અને તે. એક વચન યુ અને બહુવચન યુ. આઈ, વી, યુ, ઈશી, ઈટ, તે. હવે અહીંયા આઈ આપેલો હોય જ્યાં આપણે બાઈ વત્તા ભાઈ લખીએ છીએ એની વાત છે. એનું જ્યારે પેસિવ બને છે જેમ કે હી rings the bell. He rings the bell. ચલો આપણને ખબર છે કે પેલું કર્મ આગળ જાય તો એનું શું થશે તો કે ધ બેલ. પછી તો કે સાદો વર્તમાન કાળ છે તો ધ બેલ સાથે ઇઝ. પછી V3 રિંગનું તો કે રંગ પ્લસ બાઈ વત્તા ભાઈ. પણ બાઈ વત્તા ભાઈ આ ઈ છે એનું શું થશે અહીંયા તો કે ઈનું હિમ થાય. શું થાય? હિમ. ધ બેલ ઇઝ રંગ બાય હિમ. આના માટે આપણે સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસ આપણે તૈયાર કરવા પડે. તો આઈનું શું થશે તો કે આઈનું થશે મી. આઈનું શું થશે તો કે મી.
વી નું તો કે અસ, યુ નું તો યુ, હી નું હિમ, શી નું તો કે શી નું થશે હર. શું થશે? હર. ઈટ નું ઈટ રહેશે અને ધેનું તેમ રહેશે. જો હવે આની અંદર તમારી સરળતા કેટલી થઈ જાય. તો પહેલા જ જે આપણને અહીંયા આપેલા છે આઈ નું મી, વી નું અસ, યુ નું યુ, આ બેઠે બેઠું આવે છે. પછી ઈટ નું ઈટ એમનું એમ આવે છે. બરાબર, આ બે તો આપણે સેમ જ છે, ખાલી આઈ નું મી, વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, શી નું હર, ઈટ નું ઈટ, ધેનું ધેમ. બસ આટલું આવડે એટલે આપણે પેસિવ વોઇસમાં ઘણી બધી સરળતા થઈ જાય છે. બરાબર છે. હવે આપણે શરૂ કરીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળના જે વાક્યો છે એનું પેસિવ વોઇસ કેવી રીતે બને છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર પહેલા તો આપણે વાક્ય રચના ખબર છે. શું છે? તો કે કર્તા હોય પહેલા, પછી શું હોય છે? તો કે V1 અથવા V5 એટલે કે મૂળરૂપ અથવા તો એસ કે યસ વાળું ક્રિયાપદ. પછી શું હોય? તો કે કર્મ હોય, પછી અન્ય શબ્દો હોય. પણ પેસિવ વોઇસની જે વાક્ય રચના છે એ શું છે? તો કે પહેલા આવે છે કર્મ. પહેલા હંમેશા શું આવે છે? તો કે કર્મ. પછી એના પછી મૂકવાનું છે સહાયકારક ક્રિયાપદ એટલે કે એમ, ઇઝ, આર. શું આવશે? એમ, ઇઝ, આર. પછી તો કે હંમેશા V3 આવે છે. પછી તો કે બાય વત્તા ભાઈ એટલે કે બાય પ્લસ કર્તા. કર્તાની કઈ વિભક્તિ? તો કે કર્મ વિભક્તિ. અને અહીંયા કર્મની કર્તા વિભક્તિ. આ પ્રમાણે આપણું સેન્ટેન્સ બને છે. ચલો સેન્ટેન્સ જોઈએ એટલે આપણે જલ્દી ખ્યાલ આવે. તો કે સેન્ટેન્સ અહીંયા આપણને આપેલું છે કે શી ડ્રિંક્સ મિલ્ક. કર્તા ક્રિયાપદ કર્મ. ચલો સમજાઈ ગયું. શી પછી ડ્રિંક્સ છે એટલે કે સાદો વર્તમાન કાળ. ડેલી એ શું છે? તો કે અન્ય શબ્દો છે. હવે કે મિલ્ક, પેલા મિલ્ક આગળ આવશે તો કે મિલ્ક. પછી તો કે એમ, ઇઝ, આર. તો મિલ્ક પછી શું આવશે? તો કે ઇઝ. પછી તો કે V3 તો ડ્રિંક નું V3 ડ્રંક. શું થઈ ગયું? ડ્રંક. પછી બાય વત્તા ભાઈ તો કે બાય. શી નું શું થશે? તો કે શી નું થશે હર. શું થશે? હર. આપણે અહીંયા એકવાર લખી દઈએ બધા, ફરીથી એકવાર રિવિઝન. આઈ નું શું કરવાનું છે? મી. વી નું અસ, યુ નું યુ, હી નું તો કે હિમ, શી નું હર, ઈટ નું ઈટ, અને ધેનું તમારે કરવાનું છે કમેન્ટ કે ધેનું આપણે ઓબ્જેક્ટિવ કેસ શું થશે. ચલો આઈ સિંગ સોંગ્સ એવરી વીક. ચલો અહીંયા ડેલી છે એ પણ આપણે છેલ્લે લખી દેવાનું છે. બરાબર, ડેલી પણ આપણે લાસ્ટમાં લખી દેવાનું. આઈ સિંગ સોંગ્સ એવરી વીક. હું દર અઠવાડિયે ગીતો ગાઉં છું. ચલો આમાં કર્મ કોણ છે? તો કે સોંગ્સ. તો ચલો પેલું લખી દો આપણે સોંગ્સ. સોંગ્સ. સોંગ સાથે શું આવે? એમ, ઇઝ કે આર. તો કે સોંગ્સ બહુવચન છે એટલે કે પ્લુરલ છે તો શું આવશે? તો કે આર. સોંગ્સ આર. પછી V3 તો V3 સિંગ નું શું થાય? તો કે સંગ. શું થશે? સંગ. પછી બાય વત્તા ભાઈ એટલે કે બાય. આઈ નું શું થશે? તો કે મી. બાય મી. પછી શું છે? એવરી વીક. બસ પૂરું. આ શું થઈ ગયું? આપણો પેસિવ વોઇસ. શાનું? સાદા વર્તમાન કાળનું. પછી છે ચેતના રીડ્સ ઇંગ્લિશ. ચેતના રીડ્સ ઇંગ્લિશ. એકદમ સિમ્પલ છે. કર્મ, આ છે ક્રિયાપદ અને આ કર્તા એટલે કર્તા ક્રિયાપદ કર્મ. તો કર્મ આગળ લઈ જવાનું તો કે ઇંગ્લિશ. ઇંગ્લિશ સાથે શું આવે? તો કે ઇઝ. પછી આ V3 રીડ નું રીડ, અને ચેતના તો બાય વત્તા ભાઈ એટલે કે બાય ચેતના. બાય ચેતના. ક્લિયર? હા, આ થશે આપણું પેસિવ વોઇસ સાદા વર્તમાન કાળનું. ચલો ના સમજાતું હોય તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચાલો હવે જોઈએ નેગેટિવ અને ઇન્ટરોગેટિવ. ચલો પહેલા તો નેગેટિવ એટલે શું? તો કે નકાર. કેવું થશે? નકાર. ઇન્ટરોગેટિવ એટલે થશે પ્રશ્નાર્થ. ઓકે, આ બે પ્રકારના વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આપણે જોવાના છે. તો નેગેટિવ સેન્ટેન્સ આપણે જોઈએ તો એની વાક્ય રચના શું થાય? યાદ રાખવાનું છે કે નોટ. નેગેટિવની અંદર શું આવે છે? તો કે કાં તો નો દેખાય આપણને, નોટ દેખાય, અથવા તો નેવર દેખાય. તો આ પ્રમાણેના જે સેન્ટેન્સ છે
એ બધા શેના થશે તો કે નેગેટિવ સેન્ટેન્સ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આની અંદર નોટ ક્યાં મૂકવું? શું નોટ ક્યાં મૂકવું? પહેલા તો તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આપણે એક્ટિવની જે વાક્યરચના તમે જે ટેન્સ ભણ્યા છો એની અંદર શું હતી તો કે પેલો કર્તા આવે છે, પછી ક્રિયાપદ એટલે કે V1 અથવા V5, પછી તો કે કર્મ, પછી તો કે અન્ય શબ્દો. શું આવે છે? અન્ય શબ્દ. આ વાક્યરચના શેની તો કે એક્ટિવ વોઇસની છે. પેસિવ વોઇસની આપણી શું બને છે તો કે કર્મ આગળ આવે છે, પછી તો કે અહીંયા V3 આવે છે, V1 કે V5 નું શું થઈ જાય છે V3, અને કર્તા છે એ છેલ્લે આવે છે. આ પ્રમાણે આપણે શું બને છે પેસિવ વોઇસ. પણ નકારમાં શું હશે? આની જે નકાર એક્ટિવ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને શું થાય છે તો કે પેલું કર્તા હોય છે, પછી તો કે ડુ અથવા ડઝ હોય છે, પછી નોટ હોય છે, પછી V1 હોય છે, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. આ પ્રમાણેનું આપણું સેન્ટેન્સ શેનું હોય છે તો કે એક્ટિવ વોઇસ. શેનું હોય છે? એક્ટિવ વોઇસ. પણ આમાં આપણે જ્યારે પેસિવ બને છે ત્યારે એમાં ડુ અને ડઝ જે છે એ નીકળી જશે. ડુ અને ડઝ નીકળી જશે, ડુ અને ડઝ આવશે નહીં. તો ચલો હવે આપણે શરૂ કરીએ કે આની પહેલા તો પેસિવ વોઇસની આપણી વાક્ય રચના શું થશે. તો પહેલા આવશે કર્મ, પછી તો કે એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. બસ આ પ્રમાણે આપણે ત્રીજા નંબરે નોટ મૂકવાનું છે. કર્મ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ ભાઈ એટલે કર્તા. ચલો એક આપણે સેન્ટેન્સ લખીએ કે નયન, શું લખશું? નયન નયન does not drive a car. ચલો આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નકાર વાક્ય. કેવું છે? નકાર વાક્ય. હવે આનું આપણે શું બનાવવું છે તો કે પેસિવ વોઇસ બનાવવું છે. તો પહેલા શું મૂકવાનું? આપણા નિયમ પ્રમાણે પહેલા જ જોયું તો એમ પહેલા હંમેશા કર્મ આવે છે. તો કર્મ શું છે તો કે અકાર. તો પહેલું શું આવશે? અકાર. પછી તો કે એમ ઇઝ આર, તો કાર સાથે શું આવશે? ઇઝ. પછી ત્રીજા નંબરે ફાટેલી નોટ, પછી તો કે V3, તો ડ્રાઈવ નું શું થશે તો કે ડ્રીવન, બાય વત્તા ભાઈ એટલે કે નયન. બસ આ પ્રમાણે પેસિવ વોઇસ બને છે. A car is not driven by નયન. જેમ કે યુ ટીચ ઇંગ્લિશ. શું? યુ do not teach English. આ જે આપણું સેન્ટેન્સ જે છે આનું આપણે પેસિવ કેવી રીતે બનાવશું તો કે આ છે આપણું નેગેટિવ સેન્ટેન્સ ડુ નોટ છે એટલે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. તો પહેલા આપણે શું કરશું હંમેશા તો કે પહેલા આપણે કરીશું આની અંદર કે આપણું કર્મ કયું છે તો કે ઇંગ્લિશ. તો ઇંગ્લિશ આવશે આગળ, ઇંગ્લિશ. પછી તો કે એમ ઇઝ આર, તો ઇંગ્લિશ સાથે ઇઝ. પછી ત્રીજા નંબરે ફાટેલી નોટ. પછી તો કે V3, તો ટીચ નું V3 શું થાય છે તો કે ટોટ અથવા તો ટોટ, TAUGHT, ટોટ બાય યુ નું શું રહેશે? યુ. ઇંગ્લિશ ઇઝ નોટ ટોટ બાય યુ. આ છે આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નકારનું પેસિવ વોઇસ. શું છે? પેસિવ વોઇસ. હવે છે આપણું ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર શું હોય છે તો કે સહાયકારક ક્રિયાપદ આગળ આવે છે. કે એમ ઇઝ આર હોય કે ડુ ડઝ હોય તો એ ક્યાં આવે છે? આગળ આવે છે. કર્તા એટલે કે સબ્જેક્ટ પાછળ જાય છે. ચલો આ એક આપણે સેન્ટેન્સ જોઈએ કે આવું ધારો કે આપણને પ્રશ્નાર્થ વાક્ય એક આપેલું હોય તો શું હોય તો કે ડઝ નયન ડ્રાઈવ અ કાર. ડઝ નયન ડ્રાઈવ અ કાર, કે નયન કાર ચલાવે છે. પણ આનું પેસિવ બનાવવા માટે પહેલા તો આપણી જોડે શું જોઈએ તો કે વાક્ય રચના. આની અંદર નયનની અંદર ડઝ નોટ હતું એવું ડઝ આગળ અને નયન પાછળ જાય એટલે પ્રશ્નાર્થ વાક્ય બને. આની અંદર પ્રશ્નાર્થ કેવી રીતે બનશે તો કે એમ ઇઝ આર આગળ અને કર્મ પાછળ. બસ
તો કે એમ ઇઝ આર, આની વાક્ય રચના શું થશે? એમ ઇઝ આર, પછી મૂકવાનું આપણે કર્મ, બરાબર, પછી બેઠું તો કે V3 પ્લસ બાય પ્લસ કર્તા, ઓકે, પ્લસ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આટલું આપણે ખાલી ધ્યાન રાખવાનું. ચલો, ડઝ નયન ડ્રાઈવ અ કાર, તો પહેલા આપણે શું મૂકીશું? તો કે એમ ઇઝ આર. વાક્ય શેનું છે? ડઝ થી શરૂ થાય છે એટલે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. શેનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. તો પહેલા શું મૂકવાનું? એમ ઇઝ આર. આપણું કર્મ કયું છે? અકાર. તો અકાર પ્રમાણે શું મૂકવાનું? પહેલા ઇઝ, પછી તો કે કર્મ અકાર, ઇઝ અ કાર, પછી તો કે V3, તો ડ્રાઈવનું આપણને ખબર છે શું? તો કે ડ્રીવન, પ્લસ બાય વત્તા ભાઈ, કરતા કોણ છે? તો કે નયન. બસ વાર્તા પૂરી. આ થઈ ગયું પેસિવ વોઇસ. શું થયું છે? પેસિવ વોઇસ, કે ઇઝ અ કાર ડ્રીવન બાય નયન. આ શું થઈ ગયું? આપણું જે પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટરોગેટિવ જે છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ઇન્ટરોગેટિવ પેસિવ વોઇસ, બરાબર, કે સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ આ પ્રમાણે બને છે. હવે આ જ સેન્ટેન્સ જો આપણને આપેલું હોય કે ડુ યુ ટીચ ઇંગ્લિશ, ડુ યુ ટીચ ઇંગ્લિશ, કે શું તમે ઇંગ્લિશ ભણાવો છો? આવું સેન્ટેન્સ આપણને આપેલું હોય કે ડુ યુ ટીચ ઇંગ્લિશ, ડુ યુ ટીચ ઇંગ્લિશ, ડુ યુ ટીચ ઇંગ્લિશ. તો આપણે આનું પેસિવ કેવી રીતે બનાવશું? જુઓ, પહેલા શું મૂકવાનું? એમ ઇઝ આર. તો ઇંગ્લિશ પ્રમાણે શું આવશે? તો કે ઇંગ્લિશ સાથે શું આવે? તો કે ઇઝ આવે. તો કે ઇઝ, પછી તો કે કર્મ કયું છે? તો કે ઇંગ્લિશ, ઇઝ ઇંગ્લિશ, પછી તો કે V3 ટીચનું આપણને ખબર છે ટોટ, TAUGHT ટોટ, પછી તો કે બાય વત્તા ભાઈ, ભાઈ કોણ છે? તો કે યુ, યુનું યુ, બરાબર છે. ઇઝ ઇંગ્લિશ ટોટ બાય યુ, શું તમારા દ્વારા ઇંગ્લિશ ભણાવાય છે? આ પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આપણે જોઈ લીધું અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, એટલે કે આકાર, નકાર અને પ્રશ્નાર્થનું પેસિવ વોઇસ, બરાબર છે. હા, એકદમ સિમ્પલ છે. આના પછી આપણે જોઈએ તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આપણે શું કરવાનું છે? પહેલા તો આપણને ખબર કેવી રીતે પડે કે આ સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળને ઓળખવા માટે શું હોય? તો કે એની અંદર V2 હોય. કોણ હોય છે? તો કે V2 હોય. કોણ હોય? તો કે V2 હોય છે. કોણ હોય છે? V2. એટલે કે ભૂતકાળનું રૂપ. કેવું? ભૂતકાળનું રૂપ, પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એની અંદર આપેલું હોય છે. નકાર હોય તો એની અંદર શું હોય? તો કે ડીડ હોય. શું હોય છે? ડીડ હોય. આના પરથી આપણને ખબર પડે કે શું છે? સાદા ભૂતકાળનું સેન્ટેન્સ. હવે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસ કેવી રીતે થાય છે. તો પહેલા એની પેસિવ વોઇસની આપણે વાક્ય રચના જોઈ લઈએ. તો શું બનશે? તો કે પહેલા તો કર્મ જ આવશે, પછી પહેલામાં આવતું હતું એમ ઇઝ આર, તો અહીંયા શું આવશે? તો કે વોઝ વેર. શું આવશે? વોઝ વેર. પછી પેસિવ વોઇસમાં હંમેશા V3 આવે છે. ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? તો કે V3 પ્લસ બાય વત્તા ભાઈ, એટલે કે બાય વત્તા કરતા. બસ આ થઈ વાક્ય રચના. કર્મ પ્લસ વોઝ વેર પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા. ચલો હવે જોઈએ વાક્ય. શી ડ્રેન્ક મિલ્ક. શું છે? શી ડ્રેન્ક મિલ્ક. આપણે મોટું વાક્ય લખીએ અહીંયા. She drank milk yesterday. આવું સેન્ટેન્સ આપણને આપેલું છે. She drank milk yesterday. હવે અહીંયા પહેલું શું આવશે? તો કે કર્મ. ચલો કર્મ કયું છે? તો આપણે પહેલા જોઈએ કે આપણને કર્તા, ક્રિયાપદ અને કર્મ. ચલો આ કર્તા છે, આ ક્રિયાપદ છે, આ કર્મ છે. બસ તો આપણે ચોકડી પાછી પાડી દઈએ. ચોકડી પાડવામાં કેવી રીતે થશે? તો કે આ મિલ્ક જે છે એ આગળ આવશે, શી છે એ પાછળ જશે અને ડ્રિંક વચ્ચે રહેશે. બસ આ પ્રમાણે આપણે ફેરફાર થશે. જુઓ, ચલો પહેલા મિલ્ક, તો કે ચલો મિલ્ક લખી દો. પહેલા શું લખવાનું છે આપણે? તો કે મિલ્ક લખવાનું છે. તો ચલો આ લખી દીધું મિલ્ક. ઓકે, ડ્રિંકમાં શું કરવાનું છે? તો કે V3, તો કે ચલો કરી દીધું ડ્રંક. અને શી છે એનું શું થશે? બાય વત્તા ભાઈ, બાય અને શી નું થશે હાર.
એક વસ્તુ ઘટે છે એને કહેવાય છે સહાયકારક ક્રિયાપદ. શું કહેવાય છે? સહાયકારક ક્રિયાપદ. આટલું બધામાં થાય કે કયો કાળ છે તો કે ડ્રેન્ક. ડ્રેન્ક એ શું છે તો કે ડ્રિંકનું ભૂતકાળ છે. ડ્રેન્ક એ શું છે તો કે ડ્રિંકનું ભૂતકાળ છે. આ શું છે તો કે V2. શું છે? V2 ભૂતકાળનું. એટલા માટે સાદો ભૂતકાળ છે. તો એક સહાયકારક ક્રિયાપદ કરતા પછી જોઈએ તો કયું આવશે? વોઝ અથવા વેર. કયું આવશે? વોઝ અથવા વેર. તો મિલ્ક સાથે આવશે વોઝ. મિલ્ક વોઝ ડ્રંક બાય હર. બસ આ જવાબ. શું છે? મિલ્ક વોઝ ડ્રંક બાય હર. એકદમ સિમ્પલ. ચલો અહીંયા છે આઈ સેંગ સોંગ્સ લાસ્ટ વીક. શું છે? આઈ સેંગ સોંગ્સ લાસ્ટ વીક. ચલો લાસ્ટ વીકને ભૂલી જાઓ. આઈ સેંગ સોંગ્સ કયો ટેન્સ છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો પેલું આવશે સોંગ્સ. કર્મ શું છે આપણી જોડે તો કે સોંગ્સ. તો કે સોંગ્સ. પછી તો કે વોઝ વેર. તો સોંગ્સ બહુવચન છે માટે શું આવશે તો કે વેર. વેર પછી V3 તો સેંગનું શું થશે તો કે સંગ. પછી બાય મી. બાય વત્તા ભાઈ એટલે કે બાય મી શું થશે? બાય મી. સંગ બાય મી લાસ્ટ વીક. બસ પૂરું. લાસ્ટ વીક. આ પ્રમાણે આપણું બીજા નંબરનું સેન્ટેન્સ બનશે. ચલો ત્રીજું જોઈએ. ચેતના રીડ ઇંગ્લિશ. આ સાદો વર્તમાનકાળ છે કે સાદો ભૂતકાળ છે? કેવી રીતે ખબર પડે? કારણ કે રીડ 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 V1 V2 અને V3 ત્રણેય સરખા છે. પણ અહીંયા ચેતના હોય તો અહીંયા શું આવે? V5. જો સાદો વર્તમાનકાળ હોય તો S કે યસ લાગે, પણ અહીંયા લાગેલો નથી. એનો અર્થ એવો થાય છે કે આ V2 છે. તો પહેલા શું આવશે આપણું? ઇંગ્લિશ. ચલો ઇંગ્લિશ. પછી તો કે સહાયકારક ક્રિયાપદ ઇંગ્લિશ સાથે કયું આવશે તો કે વોઝ. V3 તો કે રીડ. પછી તો કે બાય ચેતના. બસ પૂરું. બાય ચેતના. ઇંગ્લિશ વોઝ રીડ બાય ચેતના. આ છે આપણું પેસિવ વોઇસ. શેનું? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું. ક્લિયર? હવે એના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ છે. તો સિમ્પલ પાસ્ટની અંદર નેગેટિવ સેન્ટેન્સ જે છે આના બંનેની અંદર એક શબ્દ છે એનું નામ છે ડીડ. શું નામ છે? ડીડ. જેનો ઉપયોગ આમાં પણ થશે અને આમાં પણ થશે. હા શમા તો કે એક્ટિવ વોઇસમાં. શમા એક્ટિવ વોઇસમાં. પણ પેસિવ વોઇસમાં આવશે નહીં. ખાલી શું આવશે? ત્રીજા નંબરે નોટ. વોઝ વેર પછી ત્રીજા નંબરે નોટ. તો જોઈએ આની નકારની આપણે વાક્ય રચના શું બને છે. પહેલા તો કર્મ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા. બસ ત્રીજા નંબરે નોટ આવે છે એટલે આપણને ખબર પડે કે આ શું છે તો કે ત્રીજા નંબરે નોટ આવે એટલે આપણે સમજવાનું પ્લસ નોટ. હા એટલે કે આ નેગેટિવ સેન્ટેન્સ છે. શું છે? નકાર વાક્ય છે. એક વાક્ય આપણે લખીએ કે વી listened music. We listened music. અમે સંગીત સાંભળ્યું. શું? અમે સંગીત સાંભળ્યું. તો શું થશે? ચલો પહેલા કર્મ. ચલો આ કર્તા છે, આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. તો આગળ શું આવશે તો કે મ્યુઝિક. શું આવશે? મ્યુઝિક. પછી મ્યુઝિક સાથે તો કે વોઝ. પછી V3 તો કે V3 આવશે લિસન્ટ. અને બાય વી નું થશે આસ. પણ આ વાક્યનું નકાર આપેલું. શું આપેલું હોય? નકાર. તો જો આનું નકાર કેવું આપેલું હોય તો કે પહેલા જોઈએ આપણે નકાર કે વી ડીડ નોટ લિસન મ્યુઝિક. વી ડીડ નોટ લિસન મ્યુઝિક. આ પ્રમાણેનો જો સેન્ટેન્સ હોય તો શું બને છે કે પહેલા તો કર્મ તો આવશે જ મ્યુઝિક. તો ચલો પહેલા શું મૂકી દો? કર્મ મ્યુઝિક. પછી તો કે વોઝ કે વેર. મ્યુઝિક પછી શું આવશે તો કે વોઝ. જો અહીંયા પણ વોઝ છે. હવે ખાલી કરવાનું શું છે? ત્રીજા નંબરે નોટ. બસ નોટ મૂકી દો. અને પછી આવશે V3 એટલે કે લિસનનું શું થશે? લિસન. લિસન્ડ બાય
બસ યાદ રાખવાનું છે જે વાક્યમાં ડીડ હોય એમાં હંમેશા V1 હોય છે, પણ આ શું છે? એક્ટિવ વોઇસ છે. આ શું છે? પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં હંમેશા V3 આવે છે. તો આ પ્રમાણે આપણું નેગેટિવ સેન્ટેન્સ બને છે શેના? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું પેસિવ. પછી છે આપણું ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં શું થશે? તો કે પહેલા આવશે વોઝ કે વેર. આપણે આગળ જોયું એમ કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ એટલે કે એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ એ બધા આગળ આવશે અને કરતા પાછળ જશે. તો પહેલા આવશે વોઝ વેર. શું આવશે? વોઝ વેર પ્લસ કરતા પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. વોઝ વેર પ્લસ કરતા પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આ પ્રમાણેની આપણે વાક્ય રચના યાદ રાખવાની. વોઝ વેર આગળ, કરતા પાછળ. શું? વોઝ વેર આગળ, કરતા પાછળ. તો જોઈએ એક સેન્ટેન્સ આપણે જોઈએ કે વી લિસન મ્યુઝિક. તો ડીડ વાક્ય આવું હોઈ શકે. ડીડ યુ લિસન મ્યુઝિક? ડીડ યુ લિસન મ્યુઝિક? તો હવે આનું પેસિવ બનાવવું હોય તો પેસિવ શું બનશે? તો કે પેસિવ આપણે કંઈક આવી રીતે બનશે કે પહેલા તો વોઝ કે વેર, તો આપણું કર્મ છે મ્યુઝિક, તો મ્યુઝિક પ્રમાણે શું આવે? એક વચન છે તો વોઝ. પછી અહીંયા આપણે કર્મ કરવાનું છે. આપણાથી ખોટું કર્મ થઈ ગયું. ચાલો હવે આપણે સાચું કર્મ. શું મૂકવાનું છે? તો કે કર્મ. કર્મ શું આપેલું છે આપણને? તો કે મ્યુઝિક. શું આપેલું છે? મ્યુઝિક. વોઝ મ્યુઝિક. પછી V3. V3 શું આવશે? તો કે લિસન. પછી બાય વત્તા ભાઈ, બાય યુ. બસ આ થઈ ગયું પેસિવ. વોઝ મ્યુઝિક લિસન બાય યુ. વોઝ મ્યુઝિક લિસન બાય યુ. આ પ્રમાણે સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ બને છે. નેક્સ્ટ છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. શું છે? ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચલો કન્ટિન્યુઅસ એટલે શું? પહેલા તો કન્ટિન્યુઅસ એટલે થાય ચાલુ. શું થશે? તો કે ચાલુ. કન્ટિન્યુઅસ નો અર્થ થાય છે ચાલુ. ચાલુ કાળની કેવી રીતે ખબર પડે આપણને કે આ ચાલુ કાળ છે? કેવો કાળ થાય છે? ચાલુ. ચાલુ કાળ છે એવી આપણને કેવી રીતે ખબર પડે? યાદ રાખો. એક ગાડી છે. શું છે? ગાડી છે. બરાબર? એક ગાડી છે. એ ગાડી મારે ચાલુ કરવી છે. એક બાજુ છે ટેન્સ જે તમારા પ્રિય દુશ્મન છે. એક ગાડી છે. હવે આ ગાડીને મારે જો ચાલુ કરવી હોય, શું કરવી હોય? ચાલુ કરવી હોય તો શું જોઈશે? તો આ ગાડીને ચાલુ કરવી હોય અને આ ટેન્સને ચાલુ કરવા. યાદ રાખવાનું, ગાડીને ચાલુ કરવા માટે મારે શું જોઈશે? તો કે સીએનજી. શું જોઈશે? સીએનજી. અને કાળને ચાલુ કરવા માટે શું જોઈશે? તો કે આઈએનજી. બસ આટલું યાદ રાખ. સમજાય છે? શું કાળ ચાલુ ક્યારે હોય? ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય, ચાલુ ભવિષ્યકાળ હોય, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય. જ્યાં તમને શબ્દ દેખાય છે કયો? તો કે ચાલુ. કયો? ચાલુ. ચાલુ શબ્દ તમને જ્યાં સંભળાય કે દેખાય તે હંમેશા યાદ રાખવાનું, ચાલુ કરવા માટે કાળને શું જોઈએ? આઈએનજી. શું જોઈએ છે? આઈએનજી. જો આર્યું ડ્રિંકની પાછળ આઈએનજી ડ્રિંકિંગ, સિંગની પાછળ આઈએનજી સિંગિંગ, રીડની પાછળ આઈએનજી રિંગિંગ, કમિંગ, બરાબર છે, રનિંગ, પ્લેઇંગ, સિંગિંગ, ગોઈંગ, ઇટિંગ, ડ્રિંકિંગ, ડ્રાઇવિંગ, આ બધા શું છે? આઈએનજી. એટલે કાળ કયો થશે? તો કે ચાલુ કાળ. શું થશે? ચાલુ કાળ. એમાં વર્તમાન કાળ હોય તો એમિઝાર અને ભૂતકાળ હોય તો વોઝ વેર. બસ આટલું યાદ રહે એટલે આપણને ચાલુ વર્તમાન કાળ આવડી જાય છે. ક્લિયર? ઇકો ગાડી એટલે કોઈ પણ ગાડી ચાલુ કરવા માટે સીએનજી અને ટેન્સ ચાલુ કરવા માટે આઈએનજી. બસ એટલા માટે તમને યાદ રહી જાય કે આ ટેન્સ કયો છે? તો કે ચાલુ છે. કયો છે? ચાલુ છે. ચલો હવે આપણે શરૂ કરીએ આપણો ટેન્સ. તો
તો ટેન્સમાં પહેલા આપણે શું જોવાનું છે તો કે એની વાક્ય રચના કે જેમાં આઈએનજી હશે એ આપણને ખબર પડશે કે આ શું છે તો કે ચાલુ કાળ છે. કેવો છે? ચાલુ કાળ છે. અને ચાલુ વર્તમાન કાળની પહેલી તો વાક્ય રચના કેવી હોય છે તો કે પેલો કર્તા હોય છે, પછી એમ, ઇઝ કે આર હોય છે, પછી તો કે V4 હોય છે એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ હોય છે, પ્લસ કર્મ હોય છે અને પછી અન્ય શબ્દ હોય છે. પણ આપણે પેસિવ વોઇસની વાક્ય રચના શું આવશે તો કે પહેલા આગળ આવશે કર્મ, પછી તો કે વર્તમાન કાળ છે એટલે એમ ઇઝ આર. શું છે? એમ ઇઝ આર. પછી આઈએનજી તો આવશે જ અને આપણે કીધેલું છે એ પ્રમાણે V3 પણ આવશે. તો V3 મૂકવું કે V4? એના માટે છે શું તો કે એમ ઇઝ કે આર પછી શું મૂકી દેવાનો? બી પછી આઈએનજી એટલે કે બીઈંગ. જ્યાં તમને આઈએનજી વાળું ક્રિયાપદ દેખાય ત્યાં પહેલા આગળ શું મૂકવાનો? બીઈંગ. શું મૂકવાનું છે? બીઈંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા. આ પ્રમાણે આપણું સેન્ટેન્સ બને છે. તો જોઈએ કર્મ પ્લસ એમિઝાર પ્લસ બીઈંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ બાય. બરાબર? આ પ્રમાણે સેન્ટેન્સ આપણું બનશે. તો જોઈએ આમાં શી ઇઝ ડ્રિંકિંગ. આની અંદર આપણે કર્મ નથી. શું નથી? કર્મ નથી. તો આપણે કર્મ લખી દઈએ. શું લખશું કર્મ? જુઓ she is drinking milk now. આવું આપણી જોડે ધારો કે સેન્ટેન્સ છે. શું છે? સેન્ટેન્સ છે. તો આમાં કર્મ શું થશે તો કે મિલ્ક. તો ચલો પહેલા મિલ્ક લખશું, પછી તો કે એમ ઇઝ આર તો મિલ્ક ઇઝ, પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો બીઈંગ પ્લસ V3. શું? આઈએનજી હોય તો બીઈંગ પ્લસ V3 તો કે બીઈંગ ડ્રિંકિંગ નું થશે ડ્રંક, V3 શું થશે? ડ્રંક બાય અને શી નું થશે? હર. મિલ્ક ઇઝ બીઈંગ ડ્રંક બાય હર. શી નું શું થઈ જશે? હર. અહીંયા છે આઈ એમ સિંગિંગ અ સોંગ. આપણને ખબર છે આઈ છેલ્લે આવશે, સોંગ આગળ આવશે, સિંગ વચ્ચે આવશે. તો પહેલું અ સોંગ. કર્મ શું છે? અ સોંગ. પછી તો કે એમ ઇઝ આર. અહીંયા એમ આપેલો છે તો એમ ઇઝ કે આર ચાલુ વર્તમાન કાળ થયો તો અ સોંગ ઇઝ. પછી તો કે બીઈંગ સિંગિંગ નું શું થશે? V3 તો કે સંગ બાય વત્તા ભાઈ તો આઈ નું શું થશે તો કે મી. અ સોંગ ઇઝ બીઈંગ સંગ બાય મી. આ પ્રમાણે આપણું સેન્ટેન્સ પેસિવ વોઇસ નું બને છે. હવે આના પછી ચેતના ઇઝ રીડિંગ ઇંગ્લિશ. આ સેન્ટેન્સ તમારે શેમાં લખવાનું છે? કમેન્ટ બોક્સમાં. ના લખે એને માસીની સોગંદ છે. તમારી પોતાની માસીની. બરાબર? બાજુવાળાની માસીની સોગંદ નથી. કમેન્ટ બોક્સમાં જણાવો. જો સાચું લખો છો તો ડન કરીશું અને એવું લાગશે કે થોડી ભૂલ છે તો આપણે સુધારી દઈશું. એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમારે બંને હાથમાં લાડુ છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એમાં આપણે નેગેટિવ અને એમાં તો શું છે ખાલી ત્રીજા નંબરે નોટ અને એમ ઇઝ આર આગળ કરતા પાછળ. હવે છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે ખબર છે તમને તો શું કે ચાલુ. કેવો કાળ થશે તો કે ચાલુ કાળ. હવે ચાલુ કાળ હોય તો આઈએનજી હશે. તમને ખબર છે શું હશે? આઈએનજી. એમાં પ્રેઝન્ટ ટેન્સ હતો ત્યારે એમ ઇઝ આર હતું અને આ પાસ્ટ છે એટલે શું આવશે તો કે વોઝ વેર. તો એની ડેફિનેશન શું બનશે તો કે કર્મ પ્લસ વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા. આ થઈ ગઈ વાક્ય રચના. કર્મ પ્લસ વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા. કેમ બીઈંગ તો કે જ્યાં આઈએનજી દેખાય ત્યાં બીઈંગ આવશે. તો હી વોઝ ડ્રિંકિંગ મિલ્ક. શું થશે? હી વોઝ ડ્રિંકિંગ મિલ્ક. બસ આ આપણું સેન્ટેન્સ છે તારો. તો ચલો મિલ્ક આગળ આવશે, કર્મ છે. ચલો મિલ્ક આગળ. પછી તો કે વોઝ કે વેર. અહીંયા વોઝ આપેલું છે મિલ્ક સાથે વોઝ અથવા વેર આ બે માસીના દીકરા છે વોઝ. પછી તો કે બીઈંગ કારણ કે અહીંયા તમને આઈએનજી દેખાય છે બી ની પાછળ આઈએનજી મૂકવાનું અને ડ્રિંક નું V3 કરવાનું એટલે કે ડ્રંક. શું થશે? ડ્રંક બાય હી નું શું થશે તો કે હિમ બાય વત્તા ભાઈ.
મિલ્ક વોઝ બીંગ ડ્રંક બાય હિમ. મિલ્ક વોઝ બીંગ ડ્રંક બાય હિમ. આ પ્રમાણે આપણું સેન્ટેન્સ બનશે. શી વોઝ સિંગિંગ અ સોંગ. ચલો અ સોંગ આગળ. અ સોંગ અહીંયા કરતા પછી શું આપેલું છે? વોઝ. તો અ સોંગ પછી વોઝ અથવા વેર એક વચન છે તો વોઝનું વોઝ. પછી તો કે બીંગ. પછી તો કે વી3. તો સિંગનું શું થશે? સંગ. બાય હર. બાય હર. અ સોંગ વોઝ બીંગ સંગ બાય હર. આ પ્રમાણે આપણું સેન્ટેન્સ પેસિવનું બનશે. અને આ સેન્ટેન્સ તમને ખબર છે ક્યાં લખવાનું છે? તો કે કમેન્ટ બોક્સની અંદર બધાએ ખૂબ ડાયા થઈ અને તમારે લખવાનું છે. ક્યાં લખવાનું છે? કમેન્ટ બોક્સમાં. સાચું હશે તો હું ડન કરીશ, ખોટું હશે તો હું સુધારી દઈશ. બરાબર. હવે છે આપણો થોડાક એક્સરસાઇઝ અહીંયા આપણે મૂક્યા છે કે જેથી તમને સાદા કાળ અને ચાલુ કાળ, બરાબર, સિમ્પલ ટેન્સ અને કન્ટિન્યુઅસ ટેન્સની આપણને ખ્યાલ આવે કે આપણે કેટલી હવે ભૂલો થવાની સંભાવના છે. ચલો પહેલું આપણે અહીંયા આપેલું છે, માહિર સ્ટડીડ MBBS ઇન વડોદરા. શું છે? માહિર સ્ટડીડ MBBS ઇન વડોદરા. પેલા પેરેગ્રાફ વાંચી જાઓ. પછી હી ઓપન્ડ અ ક્લિનિક ઇન હિઝ વિલેજ. હી બોરોડ સમ મની ફ્રોમ હિઝ ફ્રેન્ડ્સ. ચલો માહિર સ્ટડીડ MBBS. ચલો કયો ટેન્સ છે? માહિર કરતા, સ્ટડીડ V2 અને આ કર્મ. સમજાઈ ગયું? સ્ટડીની પાછળ ઈડી લાગેલો છે એટલે કે સાદો ભૂતકાળ. શું છે? સાદો ભૂતકાળ. તો પહેલા તો આપણે MBBS કર્મ છે એ લખવું પડશે. શું લખવું પડશે? MBBS. MBBS. ચલો સમજાઈ ગયું? સાદો ભૂતકાળ હોય તો એમાં શું આવે કર્મ પછી? તો કે વોઝ વેર. તો MBBS વોઝ. કોઈ પણ ડિગ્રી હોય પાછળ વોઝ આવે છે. પછી તો કે V3 પ્લસ બાય પ્લસ કરતા, તો V3 સ્ટડીડનું V3 તો કે સ્ટડીડ જ રહેશે. શું રહેશે? સ્ટડીડ એમનું એમ રહેશે. તો કે આ સ્ટડીડ. સ્ટડીડ બાય માહિર. બાય વત્તા ભાઈ. ઇન વડોદરા. ઇન વડોદરા. ક્લિયર? હા. MBBS was studied by Mahir in Vadodara. પછી he opened a clinic. ચલો કરતા આ V2 અને અ ક્લિનિક એ કર્મ, તો અ ક્લિનિક આગળ આવશે. તો અ ક્લિનિક સાદો ભૂતકાળ છે. ઓપનેડ ભૂતકાળ આપેલું છે તો પાછું આપણે વોઝ કે વેર મૂકવાનું. અ ક્લિનિક પછી વોઝ. પછી V3 તો કે ઓપન નું ઓપન એમનું એમ રહેશે. opened by him. એનું શું થશે? બાય વત્તા ભાઈ. બાય હિમ ઇન હિઝ વિલેજ. શું લખવાનું છે? બાય હિમ ઇન હિઝ વિલેજ. ક્લિયર? પછી he borrowed some money. ચલો આમાં કર્મ કોણ છે? ચલો કરતા, આ ભૂતકાળનું રૂપ અને some money એ કર્મ છે. તો some money શું આવશે? some money. some money. એના પછી તો કે વોઝ. રૂપીઝ હોય તો વેર આવે એટલે કે બહુવચન કહેવાય, અને મની કે હની હોય તો વોઝ. વોઝ બોરોડ એમનું એમ એટલે કે V3 borrowed by him from his friends. from his friends. આ પ્રમાણે સેન્ટેન્સ આપણું બનશે. MBBS was studied by Mahir in Vadodara. He opened a clinic in his village. તો શું થશે? A clinic was opened by him in his village. He borrowed some money. તો કે some money was borrowed by him from his friends. from his friends. આ પ્રમાણે આપણું શું બનશે? તો કે પેસિવ વોઇસ બનશે. શું બનશે? પેસિવ વોઇસ બનશે. બીજું આપણને આપેલું છે અહીંયા, The children are flying the kites. શું છે? The children are flying the kites. તમને ખબર છે કયો કાળ છે? તો કે ચાલુ વર્તમાન કાળ. They started the loudspeaker. They started the loudspeakers
ધ ફાયર ક્રેક ધે ફાયર ક્રેકર્સ ઇન ધ ઇવનિંગ. બરાબર છે. તો ચલો આપણે શરૂ કરીએ કે ધ ચિલ્ડ્રન આર ફ્લાઇંગ ધ કાઇટ્સ. પહેલા તો કર્મ આવશે તો ધ કાઇટ્સ. ચલો ધ કાઇટ્સ કર્મ છે. ધ કાઇટ્સ. હવે જોવાનું શું આવશે તો કે સહાયકારક ક્રિયાપદ અહીંયા આર આપેલો છે તો કે એમ ઇઝ કે આર માંથી એક આધું આવશે. કાઇટ સાથે શું આવશે તો કે આર. પછી આઈએનજી યાદ કરો. આઈએનજી હોય તો બીંગ પ્લસ V3 તો બીંગ ફ્લોન. બીંગ ફ્લાય નું શું થશે તો કે ફ્લાય નું ફ્લોન. શું થશે ફ્લોન. બીંગ ફ્લોન ફ્લાય ફ્લ્યુ ફ્લોન ફ્લોન બાય ધ ચિલ્ડ્રન કરતા છે ધ ચિલ્ડ્રન બાય ધ ચિલ્ડ્રન. The kites are being flown by the children. પછી they started the loudspeakers. તે કરતા છે started V2 છે. The loudspeakers કર્મ છે તો કર્મને આગળ મૂકીએ the loudspeakers. The loudspeakers કયો કાળ છે they પછી સોરી they started એટલે કે V2 શું છે V2 એટલે કે સાદો ભૂતકાળ છે તો શું મૂકીશું વોઝ અથવા વેર. તો સ્પીકર્સ બહુવચન છે તો વેર. તો લાઉડ સ્પીકર્સ વેર. પછી તો કે સ્ટાર્ટેડ બાય ધેમ. બસ સ્ટાર્ટેડ બાય ધેમ. સ્ટાર્ટેડ બાય ધેમ. ક્લિયર. અને દે ફાયર ક્રેકર્સ તો કર્તા ક્રિયાપદ કર્મ. ક્રિયાપદ શું છે તો કે મૂળરૂપ છે ફાયર. આ છે કર્મ તો સાદો વર્તમાન કાળ તો ક્રેકર્સ આર. કેમ આર તો કે સાદો વર્તમાન કાળ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે એમ ઇઝ કે આર આવે છે. ક્રેકર્સ બહુવચન છે માટે શું આવશે આર. પછી V3 તો કે ફાયર નું થશે ફાયર્ડ. પછી બાય ધેમ ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ. આ પ્રમાણે આપણું વાક્ય સેન્ટેન્સ બનશે. પેલું ચાલુ વર્તમાન કાળનું છે, બીજું સાદા ભૂતકાળનું છે અને ત્રીજું સાદા વર્તમાન કાળનું છે. આ પ્રમાણે તમારે મોટા ભાગે પૂછાતું હોય છે. ક્લિયર છે. હવે પછી તમારે કયો ટોપિક જોઈએ છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જેથી એમને ખબર પડે કે તમારે કયા ટોપિકનું વધારે રિવિઝન કરવું છે. તો આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ પૂરો કર્યો છે. બરાબર છે. હવે પછીનું જે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને મોડલ ઓક્ઝિલરીઝ. શું છે મોડલ ઓક્ઝિલરીઝ. આના સેન્ટેન્સ અને બધા ટેન્સના આપણે જે પૂછાયેલા ક્વેશ્ચન છે એ બધા આપણે પાર્ટ 2 ની અંદર કરશું. બરાબર છે. પાર્ટ 2 પૂરો થાય એટલે પછી તમારે જે ટોપિકની તમારે જરૂર હોય એ ટોપિક તમે કમેન્ટ બોક્સમાં જણાવશો તો આપણે એ ટોપિક ઝડપથી તમે રિવિઝન કરાવી દઈશું. બરાબર છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમારી આપણે અહીંયાથી કોઈ પણ જે વિડીયો મૂકીએ એ તમારા સુધી ઝડપથી સબસ્ક્રાઇબ કરેલી હોય ચેનલ તો ઝડપથી પહોંચી જાય અને તમારા મિત્રો સુધી ચેનલને પહોંચાડવાનું ચૂકતા નહીં. કારણ કે બધા જ સબ્જેક્ટ ધોરણ 11ના જે એન્યુઅલ એક્ઝામમાં તમારે જેટલા પેપર આવવાના છે બધાનું રિવિઝન આપણી આ ચેનલ ઉપર થશે. થેન્ક યુ. ધન્યવાદ.